વાહન ચાલકો ખાડામાં ફસાયા। ગોતામાં તો ચંદ્ર અને મંગળ ગ્રહ જેવો અનુભવ થયો છે। જી હા, જાણે કે તમે પૃથ્વી પર નહીં પરંતુ ચંદ્ર પર આવી ગયા હોય તે પ્રકારનો અનુભવ આ વિસ્તારમાં જોવા મળે છે। ગોતા તો જાણે ખાડાઓનો વિસ્તાર બની ગયો હોય તેમ લાગે છે। ગોતામાં ખાડા અને ખાડામાં પાણી, હાડકા અને મણકા પાક્કા તૂટશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી, કેમ કે જે પ્રકારના રસ્તાની હાલત છે તે જોઈને બિલકુલ બહાર નીકળવાનું મન ન થાય, અને જો બહાર નીકળ્યા તો જરૂરથી તમે ગયા તેવું માની જ લેવાનું। છતાં પણ કોઈ પણ સત્તાધીશો, કોઈ પણ નેતાઓને કોઈ જ રસ નથી આ ખાડાઓ રિપેર કરવામાં। ઇસ્કોન ફ્લાયઓવરની હાલત જોઈ હે રામ બોલશો, અને હે રામ બોલશો, રામ તો એકવાર સાંભળી લેશે પરંતુ આ નેતાઓ તમારી વાત ક્યારેય નહીં સાંભળે। અમદાવાદમાં મેન વર્સિસ ખાડા, રસ્તા એટલા ખતરનાક છે હાથ પગ તૂટશે જ। એએમસી તંત્ર હવે બેશરમ તંત્ર બની ગયું છે। શું એએમસીએ લોકોના હાડકા તોડવાનું પ્લાન પહેલેથી બનાવેલું હતું? એએમસીને ખબર નહોતી કે વરસાદમાં રોડ રસ્તાની હાલત કેવી થશે? એએમસી ટેક્સ લઈ ખરાબ રસ્તાની સર્વિસ આપે છે। ટેક્સ તો લેવામાં આવે છે, લાખો રૂપિયા, કરોડો રૂપિયા લોકોના ટેક્સ વસૂલે છે, પરંતુ ટેક્સના નામે જે લોકોના પૈસા વસૂલવામાં આવે છે, રોડમાં રિપેર કરવામાં આવશે, સુવિધાઓ પૂરી પાડવામાં આવશે, એ તમામ સુવિધાઓ તમને મળશે, પરંતુ એ ટેક્સના પૈસા સીધા જાય છે એ સત્તાધીશોના કિસ્સામાં તે સ્પષ્ટપણે અહીં જોવા મળી રહ્યું છે। ગોતા વિસ્તારમાં તો વાહન ચાલકો ખાડામાં ફસાયા છે। આવા અનેક દ્રશ્યો સામે આવ્યા છે। ગોતામાં તો ચંદ્ર અને મંગળ ગ્રહ જેવો અનુભવ થતો જોવા મળ્યો। ગોતા તો જાણે ખાડાઓનો વિસ્તાર લાગે છે। ગોતા વિસ્તાર તો વાહન ચાલકો માટે જાણે ચંદ્ર હોય તે પ્રકારે અહીં ખાડા જ ખાડા દેખાય છે। અહીં ખાડામાં રોડ છે કે પછી રોડમાં ખાડા છે તે જ નથી સમજાતું। તો આ ગોતાના દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ। ગોતા એક એવો વિસ્તાર જે અમદાવાદની આગળ વિસ્તરતો જઈ રહ્યો છે અને તેનો વિકાસ થઈ રહ્યો છે, પરંતુ વિકાસશીલ વિસ્તારમાં આ પ્રકારના દ્રશ્યો સામે આવતા આ શરમજનક કહી શકાય એએમસી તંત્ર માટે કે ગોતામાં આ પ્રકારના દ્રશ્યો છે, છતાં પણ કોઈ જોતું નથી, કોઈને જોવામાં બિલકુલ રસ નથી। માટે તો સ્માર્ટ સિટી અને મેગા સિટી, પરંતુ વરસાદ રોકાય તે સાથે જ અમદાવાદ શહેરમાં આ સ્માર્ટ સિટી અને મેગા સિટીના જે ઉચ્ચારણો છે તે ક્યાંક ભૂલી જવા પડે તેવી પરિસ્થિતિ સર્જાય છે। એટલા માટે કારણ કે ટીવી સ્ક્રીન ઉપર આપ જે દ્રશ્યો જોઈ શકો છો તે શહેરનો ગોતા વિસ્તાર છે। રાજ્યના મુખ્યમંત્રી અને દેશના કેન્દ્રીય ગૃહમંત્રીનો મત વિસ્તાર કહેવાય છે, પરંતુ જે પ્રમાણેના દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે તેના પરથી લાગતું નથી કે તંત્રની અહીંયા કોઈ પણ પ્રકારની હાજરી હોય। ચંદ્રની સપાટીનો અનુભવ કરાવે તેવા ગોળાકાર ખાડા છે અને તેની અંદર ભરાયેલા પાણી છે, અને આ જ ખાડામાંથી વાહન ચાલકોને મજબૂરીથી પસાર થવું પડી રહ્યું છે। આપ જોઈ શકો છો, કાર ચાલક હોય, દ્વિચક્રી વાહન ચાલક હોય કે પછી સાયકલ ચાલક હોય, જે પ્રમાણે ખાડાની અંદર ભરાયેલા પાણી છે અને સામેથી આવતા વાહનો છે તેને આ જ રીતે અહીંયા ખાડામાંથી પસાર થવું પડી રહ્યું છે। વિકસતો વિસ્તાર છે, પરંતુ જે પ્રમાણે વગર આયોજને અને લાંબા ગાળાની કોઈ નીતિ બનાવ્યા વગર રસ્તાનું યોગ્ય બાંધકામ નથી થયું તેનું આ પરિણામ છે કે આ પ્રમાણે અહીંયા ખાડા પડી ગયા છે। કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ। તો ત્રાગડ અંડરપાસ તો રામ ભરોસે છે। એસપી રિંગ રોડ પર ત્રાગડ અંડરપાસ જે ભયંકર પરિસ્થિતિમાં છે। ત્રાગડ અંડરપાસ પાસે તો ખાડાની સ્પર્ધા ચાલી રહી હોય તેવા દ્રશ્યો આવ્યા છે। ઓડા હસ્તકનો રિંગ રોડ ખતરનાક રૂપ લેતો હોય તે પ્રકારનો નજારો। ઓડાના અધિકારીઓને જીવલેણ ખાડા નથી દેખાઈ રહ્યા। શું કોઈ પણ અધિકારી અહીંથી પસાર નહીં થતા હોય? કોઈ પણ નેતા અહીંથી પસાર નહીં થતા હોય? શું તેમને સવાલ નહીં થતો હોય કે આ ખાડામાંથી પસાર થવું મુશ્કેલ છે, તો આ ખાડા રિપેર કરવા જોઈએ, અથવા તો આ ખાડા ક્યારે રિપેર કરીશું? શું એએમસીએ લોકોના હાડકા તોડવાનું પ્લાન પહેલેથી કરી રાખ્યું છે કે આ ચોમાસું આવે એટલે પાક્કા લોકોના હાડકા તૂટશે? તો અમદાવાદ નહીં પરંતુ ખાડાબાદ બની ગયું છે। જી હા, આ દ્રશ્યો તમે જુઓ, વધારે કહેવાની જરૂર ન પડે તે પ્રકારના આ દ્રશ્યો છે। અમદાવાદ હોય, સુરત હોય, પહેલા આપણે સુરતની એ બદસુરત તસવીર જોઈ કે સુરતમાં કયા પ્રકારની પરિસ્થિતિ છે। સુરતની જનતા પરેશાની વેઠી રહી છે અને આ તરફ અમદાવાદમાં પણ આ જ સ્થિતિ। તૂટેલા રસ્તા અને તેમાં પડેલા વિશાળ જીવલેણ ખાડા મામલે માન્ય ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે રીતે રાજ્ય સરકાર હોય, મ્યુનિસિપલ કોર્પોરેશન હોય, ઔડા હોય કે વિવિધ શહેરોનું તંત્ર હોય તેના જે આડે હાથે લેવામાં આવે છે તે બિલકુલ યોગ્ય છે, અને
તેની સામે જાણે કે આ સંસ્થાઓ એકબીજાને સ્પર્ધામાં ઉતરી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે કઈ સંસ્થા મોટા ખાડા આપે. અમદાવાદ શહેરની વાત કરીએ તો એશિયા હાઈવેનો નેશનલ હાઈવે હોય કે પછી અમદાવાદ શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના રસ્તા હોય ને રિંગ રોડ એટલે કે અવડા હસ્તકનો રોડ હોય, ત્રણેય સંસ્થાઓ એકબીજાની સ્પર્ધામાં હોય તેવા ખાડા જોવા મળી રહ્યા છે. અને આપ જોઈ શકો છો હાલમાં જે દ્રશ્યો છે, જીવલેણ ખાડા અમદાવાદ શહેરનો એસપી રિંગ રોડ અવડા હસ્તકનો છે. વૈષ્ણોદેવી સર્કલથી જુંડાલ સર્કલ તરફ આગળ અંડરપાસ આવે છે, ત્યાં કેટલા મોટા અતિ વિશાળ ખાડા જોવા મળી રહ્યા છે. અને ગંભીર બાબત એ છે કે આ ખાડામાં એટલા મોટા પ્રમાણમાં પાણી ભરાયેલા છે કે તેને કારણે વાહન ચાલકોને અંદાજ નથી આવતો કે ખાડો કેટલો ઊંડો છે. આપ જોઈ શકો છો એક એમ્બ્યુલન્સ છે તેનું આગલું જે ટાયર છે તે અહીંયા ખાડામાંથી પસાર થયું. પાછળ ટેમ્પો રિક્ષા આવી રહી છે, ત્રિચક્રી વાહન ચાલકો છે, અન્ય રિક્ષાઓ હોય કે પછી વૈભવી ગાડીઓ હોય, જ્યારે તેઓ ખાડાની નજીક આવે છે ત્યારે તેમને ખબર પડે છે કે આટલો ગંભીર જીવલેણ ખાડો છે કે જેનામાં પાણી ભરાયેલા છે. અહીંયા પ્રશ્ન એ થાય છે કે આ રોડ ઉપરથી સેંકડો મસ્ત મોટા નેતાઓ, ઉચ્ચ અધિકારીઓ રોજ પસાર થાય છે, તો શા માટે તેમના ધ્યાનમાં આ ગંભીર જીવલેણ ખાડા નથી આવતા? આપ જોઈ શકો છો અતિ વૈભવી કાર ગાડી જે રીતે ખાડામાંથી નીકળી અને તે બાદ રોડ ઉપર જે પ્રકારના ખાડા પડેલા છે, જાણે કે ચંદ્રની સપાટીનો અહેસાસ થતો હોય તેવા લાગી રહ્યા છે. એટલે સ્માર્ટ સિટીની વાતો વચ્ચે આ જે ગાબડા બાદ ખાડા રાજ જોવા મળી રહ્યું છે તે ચોક્કસથી શાસકો સામે અને તેની કાર્ય પદ્ધતિ સામે અનેક પ્રશ્નો ઊભા કરી રહ્યું છે. કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ. તો આ ખાડા જોઈને એક વિચાર આવે કે ગુજરાત સરકારની એક યોજના 108 એમ્બ્યુલન્સ, બીમાર લોકો માટે એમ્બ્યુલન્સ તો આપી દેવામાં આવે છે, પરંતુ સવાલ એ છે કે એમ્બ્યુલન્સ ચાલવા માટે સારા રસ્તાઓ છે ખરા? શું આ રસ્તા પરથી એમ્બ્યુલન્સ પસાર થશે? અને પસાર થાય પણ તો એ બીમાર વ્યક્તિને જેને એમરજન્સી છે તેને હોસ્પિટલ કઈ રીતે પહોંચાડશે? એમ્બ્યુલન્સ પાસે કોઈ પણ વાહન હોય તો ખસી જવા માટે કહેવામાં આવે છે કે એમ્બ્યુલન્સને પહેલા જવા દો કે બીમાર વ્યક્તિ હોસ્પિટલ પહોંચે, પરંતુ આ ખાડામાં બીમાર વ્યક્તિને લઈને એમ્બ્યુલન્સ કઈ રીતે પહોંચશે તે સૌથી મોટો સવાલ છે. ગોતા, એશિયા હાઈવે, એસપી રિંગ રોડ, આ તમામ એ વિસ્તાર છે જ્યાં રસ્તાની હાલત ખસ્તા જેવી છે. બિસ્માર રોડ રસ્તાની હાલત છે, જેના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. કાદવ કીચડમાં લોકો ક્યાંક પડી જાય છે, લોકોને ઓફિસ જવું હોય છે, અન્ય કામથી બહાર નીકળ્યા હોય છે, પરંતુ આ ખાડામાં પડી જાય છે, ઇજાગ્રસ્ત થાય છે અને આ રોડ પરથી સીધા પહોંચી જાય છે હોસ્પિટલના બિછાને. આ જીવલેણ ખાડા ક્યારે જોશે તંત્ર? ઝી 24 કલાક પૂછે છે સવાલ, ક્યાં છે સફેદ પોશ પ્રજાના સેવકો? નેતાઓ, અધિકારીઓને આ ખાડા નથી દેખાતા? જ્યારે વોટ લેવા હોય છે ત્યારે તો આવી જાય છે પ્રચાર માટે, અનેક વાયદાઓ કરે છે, અનેક ભાષણો આપે છે, પરંતુ જ્યારે ચોમાસું આવે ત્યારે દર વર્ષે આ જ સ્થિતિ હોય છે. રોડ પર વોટ લેવા નીકળી જાય છે કે આ રોડ બનાવી આપીશું, આ યોજના બહાર પાડીશું, ગટર સેવા આપીશું, બધું જ આપીશું, પરંતુ જ્યારે જીત મળી જાય, ચૂંટણી જીતી જાય, વોટ મળી જાય, પછી આ તમામ વસ્તુઓનો ફિયાસ્કો, કંઈ જ મળતું નથી. જનતાને માત્ર ને માત્ર મળે છે તો પરેશાની, હાલાકી, જનતાના સવાલો, પરંતુ એ સવાલોના જવાબ પણ કોઈ નેતા આપવા નથી આવતું. એક્સક્લુઝિવ કેટલાક દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છીએ. આ માત્ર એક શહેરની નહીં, અનેક શહેરોની આ પરિસ્થિતિ છે. તો આ ખાડા લોકોને શારીરિક નુકસાન પણ કરે છે, સાથે આર્થિક નુકસાન. જો કોઈ વસ્તુને તમે ત્યાંથી પસાર થતા હોય છો, તમારું બાઇક સ્લીપ થઈ જાય છે, તેમાં તમને આર્થિક નુકસાન પણ પહોંચી શકે છે. અનેક રીતે નુકસાન પહોંચાડતા ખાડા નેતાઓને ક્યારે નથી દેખાતા. આ કોઈ એક ચોમાસાની વાત નથી, માત્ર એક વરસાદ પણ આવી જાય છતાં પણ રોડનું ધોવાણ થઈ જાય છે. એટલે એવું લાગે છે કે ફરી ચૂંટણી આવે ત્યારે આ જ રોડ પર અમે વોટ માંગીશું. અત્યારે રોડ બનાવી દેવામાં આવે છે, ચોમાસું આવે છે, રોડ તૂટી જાય છે. 5 વર્ષ સુધી આ રોડનું કોઈ રિપેરિંગ કામ કરવામાં નથી આવતું, અને ફરી જ્યારે ચૂંટણી આવે ત્યારે આ જ રોડ પર વોટ માંગવા નીકળશે નેતાઓ, જે પહેલા પણ કહી ચૂક્યા છે કે અમે તમામ સુવિધા પૂરી પાડીશું, વાયદાઓ કરવામાં આવે છે, પરંતુ ચૂંટણી પૂરી થઈ જાય પછી કોઈ જ નથી દેખાતું. આ રોડ પર એ નેતાઓ પણ નીકળતા હશે, તેમનો પરિવાર પણ નીકળતો હશે.